હેલો ગાંધીનગર, હું છું અત્યારે સરગાસમ બાયપાસ રોડ ઉપર ડીમાર્ટની એક્ઝેક્ટ સામે સાઈડ હું ઊભો છું. તમે જોઈ શકો છો આ ડીમાર્ટવાળું કોર્નર છે, બરાબર છે. આ ડીમાર્ટ આવેલું છે. હવે અહીંયા આગળ કેવું છે કે આ જે રોડ છે, આ રોડ છે 3 વખત રીસર્ફેસ કરવામાં આવ્યો છે. આ સવારની ઉપર ડામર પાથરવામાં આવ્યો છે, બરાબર. એની પર કોઈ લેયર નથી. બીજી વાત છે, આ જે રોડ આગળ જઈ રહ્યો છે સર્વિસ રોડ, આગળની સાઈડમાં રોડ બનાવવામાં આવ્યો છે, બરાબર છે. આ વચ્ચેલા પટ્ટા ઉપર આ ખાડા ટેકરા બહુ બધા છે, બરાબર છે. આ વચ્ચેલો પટ્ટો લગભગ 50 મીટરનો પટ્ટો છોડી દેવામાં આવ્યો છે. હવે 50 મીટરનો પટ્ટો કયા કારણથી છોડી દેવામાં આવ્યો છે આ સુધી ખબર પડી નથી મને. મેન વસ્તુ એ છે કે આ બાજુનો રાઈટ હેન્ડ સાઈડવાળો રોડ 3 વખત રીસર્ફેસ થઈ ગયો છે. લેફ્ટ હેન્ડ સાઈડવાળો રોડ 2 વખત રીસર્ફેસ થઈ ગયો છે. તો બી રોડ ઉપર આવડા મોટા ખાડા તમે જોઈ શકો છો. આવડા મોટા ખાડા જે છે પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે. ગાડીઓવાળાને કંઈ ફરક પડવાનું નથી, એ લોકો ઇઝીલી નીકળી જશે, બરાબર છે. 2 વ્હીલરવાળાને બહુ તકલીફ પડી રહી છે. તો પ્રશાસને આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે, બરાબર. અને જેમ બને એમ જલ્દી વેરાસરથી આવું નિરાકરણ લાવવું જોઈએ, બરાબર છે. આમાં જે બી તકલીફ પડે છે મિડલ ક્લાસને પડે છે. તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારને ધ્યાનમાં લેવાની વસ્તુ એ છે કે આ જે વચ્ચેવાળો પટ્ટો તમે છોડી દીધો છે, અહીંયા આગળ 50 મીટરની આસપાસનો પટ્ટો છે આટલો, એ તમે જે છોડી દીધો છે એનું વેરાસરથી રીસર્ફેસિંગ કરવામાં આવે, બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.